પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને પ્રભુનો બહુ આભાર માનીએ કે ગ્રેસમાં થોડી વિશેષ તરીકે આપણે ઓનલાઈન બાઇબલ અભ્યાસની શરૂઆત કરી રહ્યા છે અને દર ગુરુવારે આ રીતે 8:30 થી 9:30 એમ કરીને 1 કલાક સુધીનો સમય જે હશે એ બાઇબલ અભ્યાસનો હશે. પણ ઓનલાઈન આપણે મળીશું, તમે અભ્યાસ કરતા રહેજો. અને ખાસ કરીને આ જે અભ્યાસ કરવામાં આવે છે એના આધારે દર મહિને બાઇબલ ક્વિઝ પણ લેવામાં આવશે. જેઓ ચર્ચા છે અને જેઓ ચર્ચા નથી બીજાઓ સાંભળે છે અને તેઓ પણ જો પરીક્ષામાં લાભ લેવા માગે છે તો તેઓને પણ આમાં આમંત્રણ છે. આવો આપણે આજે પ્રભુનો આભાર માનીએ બાઇબલ અભ્યાસ માટે. અને આજે આપણે એક નવા પુસ્તક તરફ અભ્યાસ કરવા જઈ રહ્યા છે અને પુસ્તકનું નામ છે એઝરા, જે જૂના કરારની અંદર બીજા કાળુત્રાંત પછીનું આ પુસ્તક છે એઝરા. આવો આપણે આ પુસ્તકનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલાં આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. પ્રેમાળને જીવતા ઈશ્વર પિતા, અમે આ સમય તમારી પાસે આવીએ છીએ ને તમારા પવિત્ર વચન મનન માટે અમે તમારી સહાયની દ્રષ્ટિ માંગીએ છીએ. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમને શુદ્ધ કરો, અમારા પાપોની ક્ષમા પણ આપો અને વચન સમજવાને માટે ને પર ચાલવાને માટે પવિત્ર આત્માદેવ સહાય કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. એઝરાનું પુસ્તક જ્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે તો આપણે આજે બધું જ પૂરું નહીં કરીએ, પણ 1 થી 3 અધ્યાયની થોડી કંઈક બાબતો આપણે જોઈશું. પણ તમારે વધારે અભ્યાસ કરવાનું રહેશે, કારણ કે 4 કલાકની અંદર બધું પુસ્તક પૂરું કરવું અઘરું છે. પણ તમને એની જે છણાવટ કરીશ, થોડીક બાબતો જે વધારે પડતી છે જણાવવા જેવી જણાવીશ, પણ તમે પણ ઘરે અભ્યાસ કરતા રહેજો. એઝરા જે પુસ્તક છે અથવા એઝરાના જે નામનો અર્થ છે એ સહાય અથવા મદદ એવો એ થાય છે. હિબ્રુ આ શબ્દ છે અને એનો અર્થ મદદ અથવા સહાય થાય છે. હવે એઝરા માટે એવું કહેવામાં આવે છે કે એઝરા દ્વારા એઝરાનું પુસ્તક તો લખવામાં આવ્યું છે, એ જ પ્રમાણે એઝરા પછીનું જે પુસ્તક છે નેહેમ્યા, એના પુસ્તકનું લેખક પણ એઝરા છે. અને પહેલા એઝરા અને નેહેમ્યા આ બંને જે પુસ્તકો છે એક જ હતા, પણ જ્યારે એનું કમ્પાઇલ કરવામાં આવ્યું અને એકીકરણ કરવામાં આવ્યું બધા પુસ્તકોનું, ત્યારે આ બંને જે છે એઝરા અને નેહેમ્યા જે પહેલાં એક હતું પણ હવે 2 ભાગમાં આપણે જોઈએ છીએ અને બંનેને અલગ અલગ નામથી પણ આપણે ઓળખીએ છીએ, એઝરાનું પુસ્તક અને નેહેમ્યાનું પુસ્તક. હવે એવું પણ વિદ્વાનો કહે છે કે આ કાળુતાંતનું જે પુસ્તક છે એ પણ એઝરા દ્વારા લખવામાં આવ્યું છે. પણ હવે કેટલું તથ્ય છે આપણે જાણતા નથી, પણ એક એ વાત પણ છે કે કાળુતાંતનું જે પુસ્તક છે એના લેખક પણ એઝરા છે, કારણ કે જે લખવાની જે પદ્ધતિ અને જે ભાષાકીય પ્રયોગો છે એના આધારે એવું માનવામાં આવે છે કે આ પુસ્તક તેમણે પણ લખ્યું હોવું જોઈએ. હવે આ એઝરા વિશે જો આપણે જોઈએ તો એઝરા એ યાજકના કુળમાં આવે ને, એટલે યાજક પણ છે અને એક શાસ્ત્રી પણ છે અને એમને ઈશ્વરે જ્ઞાન આપ્યું છે. એટલે એઝરાના પુસ્તકના 7મા અધ્યાયની 5મી અને 6મી કલમ એવું કહે છે કે શાલ્લુમના પુત્ર, હિલ્કિયાના પુત્ર, અઝારિયાના પુત્ર, સરાયાનો પુત્ર એઝરા બાબિલથી ત્યાં ગયો અને ઇઝરાયેલના ઈશ્વર યહોવાએ આપેલા મૂસાના નિયમ શાસ્ત્રમાંથી પ્રવીણ શાસ્ત્રી હતો અને વળી તેના પર યહોવાની કૃપા હતી, તેથી રાજાએ તેની સર્વ અરજ મંજૂર રાખી. એટલે યાજક તો છે પણ સાથે એ શાસ્ત્ર અભ્યાસી પણ છે, લેખન કાર્ય માટે પણ એ વિદ્વાન છે અને ઈશ્વર એમને જ્ઞાન આપ્યું છે. અને એટલે આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે એવા એઝરા દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. હવે પરંપરા તો એવું પણ કહે છે કે ઘણા બધા લોકો માનતા હોય એ પ્રમાણે કે આ જે સિનાગોગ કહીએ અથવા જે સભાસ્થાન બાઇબલમાં આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છે કે એમાં સભાસ્થાનમાં તેઓ ગયા અને એ રીતે, ખાસ કરીને નવા કરારમાં આપણે બધું જોવા મળે છે. તો આ જે સભાસ્થાનના જે સ્થાપક અથવા સભાસ્થાનની જે શરૂઆત થઈ અથવા જેના દ્વારા કરવામાં આવી એ પણ એઝરા હોય એવું માનવામાં આવે છે. હવે એઝરા એ જ્યારે બાબેલની અંદર બધા લોકોને બંદી બનાવીને લઈ જવામાં આવ્યા અને એ સમયની અંદર એમણે ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા દેવને પકડી રાખ્યા, નિયમોને પકડી રાખ્યા. એમાં ઘણા બધા એવા લોકો હતા અને ઘણા એવા પણ હતા કે આ 70 વર્ષનો જે સમયગાળો બંદીવાસમાં હતા એમાં ઘણા બધા લોકોએ એવું પણ માની લીધું કે આપણે હવે જવાનું નથી, અહીંયા સ્થાયી
રહેવાના છે, પણ ઘણા બધા ત્યાં સ્થાયી રહ્યા, પણ સાથે ઈશ્વરને પણ વળગી રહ્યા. અને એટલે જો તમે આ પુસ્તકનો અભ્યાસ કરો અને તો આપણને ખબર પડે કે જ્યારે તેઓને બંદી બનાવીને લઈ જવામાં આવ્યા અને ત્યાર પછી સુધીના 70 વર્ષો દરમિયાન તેઓ ગુલામીમાં રહ્યા, બંદીવાસ તરીકે રહ્યા. પણ ત્યાર પછી પર્શિયા એટલે ઈરાનનો રાજા જે કોરેશ છે, એણે બેબીલોન પર જીત મેળવી અને એના પછી એણે કબૂલ્યું પણ છે કે હવે મને યહોવા દેવ તરફથી એ અમુક બાબતો જાણ થઈ છે કે મંદિર બાંધવાની બધી બાબતો, અને એટલે યરૂશાલેમમાં પાછા એ લોકો જાય, યહૂદી લોકો. એટલે આ બાબેલના રાજાએ તેવું કરેલું કે બધા અલગ અલગ વિખેરાઈ જાય, પણ આ રાજાએ બધાને ભેગા કરવાનું કામ કર્યું અને બધાને મોકલવા માટેની તૈયારી પણ કરી અને મંદિર બાંધવા માટે પણ એણે ઈચ્છા દર્શાવી. અને એટલે 3 ટુકડીમાં આ બધા લોકો એ બંદીવાસમાંથી યરૂશાલેમ પોતાના વતનમાં એ પુનરાગમન થયા, પાછા ત્યાં આગળ ગયા. અને જો આપણે જોઈએ તો જે પ્રથમ ટુકડી છે એની અંદર એ જરુબ્બાબેલ જે છે એ ટુકડીને લઈને જાય છે. પછી બીજી વખત જે જાય છે એની અંદર એ એઝરા, જે આપણે પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ, એઝરાની આગેવાનીમાં એ બધા લોકોને જાય છે. અને ત્રીજી વખત જે જાય છે એમાં નહેમિયાની આગેવાનીમાં લોકો યરૂશાલેમ જાય છે. આ પ્રમાણે એ ઈશ્વર એ જે બંદીવાસમાં લોકોના પાપોને લીધે જ એમને બંદીવાસમાં જવું પડ્યું હતું, એ જ પ્રમાણે ઈશ્વર એમને એ સમયમાંથી બહાર કાઢી અને ફરીથી પુનઃસ્થાપિત કરે છે. અને ઈશ્વર એ મહાન કામ કર્યું છે. પણ આપણે જો જોઈએ મુખપાઠ કલમ તરીકે જો તમારે એને અભ્યાસ કરવો પડશે, અને ખાસ મુખપાઠ કલમ એ તમને કદાચ બાઇબલ ક્વિઝમાં પૂછાય પણ, એટલે એઝરાનું પુસ્તક અને એનો 10મો અધ્યાય અને 4થી કલમ એ તમારે એ મુખપાઠ કરવાની રહેશે. એઝરા 10 અને એની 4થી કલમ, એમાં આવું લખ્યું છે, ઉઠ, એ કામ તારું છે ને અમે તારી કુમકે છીએ, ખૂબ હિંમત રાખીને આ કામ કર. અને એટલે જે મંદિરની વાત છે અને મંદિરના કાર્યની વાત છે, બધી બાબતોમાં આ બાબત લખવામાં આવી છે. આપણે આગળ એનો અભ્યાસ કરીશું, પણ મુખપાઠ કલમ અત્યારથી કહું એટલે તમે મુખપાઠ કરતા થાવ એટલાના માટે. હવે જો એઝરાના પુસ્તક વિશે આ બધી બાબતો આપણે મેં તમને કીધી, પણ તમે પણ બીજું વધારે અભ્યાસ કરજો. પણ મુખ્ય જે બાબતો એ તો એ છે કે એઝરાની આગેવાનીમાં આ લોકો એ આગળ આવે છે. અને એટલે પહેલી જ કલમમાં લખ્યું છે પ્રમાણે કે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે યહોવાએ યર્મિયા જે છે એના મુખથી આપેલું યહોવાનું વચન પૂરું કરવા માટે કોરેશ રાજાના મનમાં એવી પ્રેરણા કરી કે તેણે પોતાના આખા રાજ્યમાં લિખિત ઢંઢેરો પીટાવ્યો. જો એણે જે બાબત એણે જાણી અથવા એને જે પ્રેરણા થઈ ઈશ્વર દ્વારા, એ પ્રમાણે એણે આખા લેખિત ઢંઢેરો એ બધાને પીટાવ્યો. અને એને પાછળના પ્રબોધક તો એવું પણ કહે છે કે યર્મિયાના મુખ દ્વારા જે બાબત કહેવામાં આવી હતી, જે બોલવામાં આવી હતી, એ પ્રમાણે કહે છે કે આ બાબત બની. યર્મિયા 25 અને 11 જો તમે કાઢી શકો છો, યર્મિયા 25 અને 11 એની પણ અંદર એ બાબત લખવામાં આવી છે. યર્મિયા 25 અને 11 એવું લખ્યું છે કે આ આખો દેશ ઉજ્જડ ત્રાસજનક થઈ પડશે અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબેલના રાજાની સેવા કરશે. મેં કહ્યું એ પ્રમાણે 70 વર્ષ સુધી તેમણે બાબેલના રાજાની સેવા કરી, અથવા બાબેલની અંદર તેઓ બંદીવાન થઈ રહ્યા અને એ બાબેલના લોકોની સેવા એમણે કરી. બાબેલનું જે કામ સોંપવામાં હતું એ કામો એમણે કર્યા. અને હવે 70 વર્ષ પૂરા થયા છે અને એમને હવે બહાર કાઢવામાં આવ્યા છે. હવે એમાં એ બાબત આપણે જોઈ શકીએ છીએ. હવે એઝરાના પુસ્તકની અંદર એ આપણે જ્યારે જોઈએ છે ત્યારે 5મી કલમ બહુ મહત્વની છે. લખ્યું છે કે ત્યારે યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવાને જવા માટે જે કોઈના મનમાં ઈશ્વરે પ્રેરણા કરી હતી તે સર્વ યહૂદિયાના તથા બિન્યામીનના પિતૃઓના કુટુંબોના વડીલો, યાજકો અને લેવીઓ તત્પર થયા. જો યરૂશાલેમ મંદિર બાંધવું, પાછા જવું બધાની ઈચ્છા હતી. હવે ઈશ્વરે કોરેશ દ્વારા કરાવ્યું. અને એટલે હવે જ્યારે આ લોકોને માટે આ દ્વાર ઉઘાડ્યા છે ત્યારે એ જે બાબત રાજા દ્વારા કહેવામાં આવી
એના અનુસંધાનમાં આ બધા લોકોએ પણ તૈયારી દર્શાવી. એ યાજકો, લેવીઓ અને વડીલો અને સાથે આ બંને કુળ યહૂદિયાના અને બેન્જામિનના અથવા બિન્યામીનના કુળના બધા લોકો એ તૈયાર થયા. અને એટલું તો ઓછું હતું તો એમણે વધારે શું કામ કર્યું છઠ્ઠી કલમમાં કે એમણે અર્પણો પણ આપ્યા, સોના રૂપાના અને પશુઓના મૂલ્યવાન પદાર્થો ને બધું ઐચ્છિકાર પણ બધું એમણે આપ્યું. ને આ જે ઉમંગ છે, કારણ કે હવે અત્યાર સુધી તો એક કોકને ગુલામીમાં રહેતા હવે પોતાના વતનમાં જવાનું એનો જે બહુ અતિ ઘણો આનંદ હતો એમને, અને એ બધી બાબતો બની. હવે જુઓ, આ રાજાઓ જ્યારે મંદિરને કબજે કરી લીધું અને લોકોને બંદીવાન બનાવીને લઈ ગયા અને એમના પર જ્યારે અધિકાર જમાવ્યો ત્યારે એ બધું ઘણું બધું લઈ જતા હતા જોડે. પણ એની સાથે ને સાથે આ નબુખાદનેસર રાજાએ મંદિરની અંદર જે પવિત્ર ઈશ્વરના પાત્રો હતા એ પાત્રો પણ લઈ ગયા. અને એટલે આ કોરેશ રાજાએ અત્યારે શું કામ કર્યું, 7મી કલમ જો વાંચો તેમાં લખ્યું છે કે યહોવાના મંદિરના પાત્રો નબુખાદનેસરે યરૂશાલેમમાંથી લાવીને પોતાના ઈશ્વરના મંદિરમાં મૂક્યા હતા. તે કોરેશ રાજાએ મંગાવી લીધા. કેમ મંગાવ્યા? કે હવે યરૂશાલેમના મંદિરમાં એ મૂકવામાં આવે. અને એ રીતે એણે એ કામની માટે એ વધારે સારી બાબત આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. અને પછી જો તમે વાંચો તો ઘણા બધા લોકોએ ઘણું બધું આપ્યું અને એ રીતે એ આગળ વધ્યા. હવે બીજા અધ્યાયની અંદર જો આપણે જોઈએ તો એ ફક્ત મોટા ભાગે બધી આખી નામાવલી એ જોવા મળે છે કે કોણ કોણ ગયું ને કેટલા લોકો ગયા ને એ બધાનો આંકડો ને સંખ્યા એ આપવામાં આવી છે. પણ 64મી કલમ બહુ ગજબની છે કે સમગ્ર પ્રજાની કુળ સંખ્યા 42,360 અથવા 60 હતી. અને તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ 7,337 એ હતા. અને લખ્યું છે પણ તેઓમાં ગવૈયાઓ તથા ગાનારીઓ પણ એ 200 હતા. અને તેઓના ઘોડા 736 હતા અને ખચ્ચર 245 હતા અને ઊંટો 400 હતા અને ગધેડા 6,720 હતા. એમ આ આંકડો એ આપણે અહીંયા આગળ જોઈએ છે કે આટલા લોકો એ ત્યાં આગળ પરત ફરે છે. અને ત્રીજા અધ્યાયમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે ત્યાં આગળ જે બાબત લખવામાં આવી છે કે ઇસ્રાયેલ પુત્રો એ કહે છે કે પોતાના નગરોમાં વસ્યા પછી 7મો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી યરૂશાલેમમાં એકઠા થયા. એનો મતલબ કે એ લોકો ગયા પછી પોતે પહેલા 70 વર્ષ પહેલા જ્યાં રહેતા હતા, જે જગ્યા ઉપર રહેતા હતા, જે પોતાનું હતું ત્યાં આગળ તેઓ ગયા, ત્યાં વસવાટ કર્યો, રહ્યા. અને ત્યાં આગળ એ 7 મહિના સુધી, અને જે લખવામાં આવ્યું છે કે જ્યારે એ 7મો માસ આવ્યો ત્યારે બધા લોકો ફરીથી એ યરૂશાલેમમાં એ એકઠા થયા, ભેગા થયા. અને ભેગા થઈને એ હવે આગળનું જે કાર્ય હતું, આગળનું કાર્ય એ હતું કે કોરેશ રાજાએ પણ કીધેલું અને લોકોને એ જ હેતુસર કાઢવામાં આવ્યા હતા કે તેઓ મંદિર બાંધે અને આશીર્વાદિત થાય. અને એટલે આ લોકો ત્યાં આગળ એકઠા થાય છે. અને લખ્યું છે પ્રમાણે આગળ બીજી કલમમાં કે યહોસાદાકનો પુત્ર યેશુઆ, તેના યાજક ભાઈઓ, અને શાલતિયેલનો પુત્ર જરુબાબેલ તેના ભાઈઓએ ઉઠીને ઇસ્રાયેલના દેવની વેદી બાંધી, જેથી ઈશ્વર ભક્ત મૂસાના નિયમશાસ્ત્રના લખ્યા પ્રમાણે તે તેના પર દહનાર પણ ચઢાવે. જો બહુ મોટી બાબત છે કે ઈશ્વરનું જે સ્થાન છે ભજવાનું, જ્યાં એકઠા થાય છે, જ્યાં આગળ લોકો ભેગા મળે છે, ત્યાં આગળ એ સ્થાન ફરીથી જોવા માગે છે, ફરીથી એ હોય એની આશા રાખે છે. એટલે એમણે વેદી બાંધીને હવે અર્પણ ચડાવવાનું શરૂ કર્યું એ રીતે કે હવે એ ઈશ્વરનું કાર્ય અમે આગળ કરવા જઈ રહ્યા છે. અને એ પ્રમાણે જો તમે આગળ વાંચો તો લખવામાં આવ્યું છે કે દરરોજ, ત્રીજી કલમમાં કે દરરોજ સવારે તો સાંજે તેઓએ યહોવાને દહન અર્પણો ચડાવ્યા. કારણ કે પાપના કારણે, એમની ભૂલોને કારણે જે ઈશ્વર એમના પર શિક્ષા લાવે ને 70 વર્ષો જે અનુભવ કર્યો, હવે એમાંથી ઈશ્વર બહાર કાઢી લાવ્યો છે. અને એટલે હવે ખબર છે પોતાનું શું હોય, પોતાપણું શું છે.
અને હવે ઈશ્વરે એમને ફરીથી પુનઃસ્થાપિત કરી રહ્યા છે. ત્યારે અહીં આનંદ એમને સમાતો નથી અને ઈશ્વરને પણ એ રીતે માન આપે છે. 4થી ક્રમથી આગળ એમણે જે વિધિ પ્રમાણે જે બધી બાબતો જે લખવામાં આવી છે પ્રમાણે એમણે માંડવા પર્વ પણ પાડ્યું, એમણે દહનાર પણ ચડાવ્યા અને સાથે બધા પર્વો પણ ઉજવ્યા. અને લખ્યું છે, યહોવાને સારું રાજી ખુશીથી અર્પણ કરનારના ઐચ્છિક અર્પણ પણ ચડાવ્યા. રાજી ખુશીથી હું હંમેશા કહેતો હોઉં છું અને આપણે પણ શીખવું જોઈએ કે અર્પણ દાન હોય કે કોઈ પણ ઈશ્વરની આગળ લાવવામાં આવતી બાબત એ બળજબરીથી ફરજ પાડ્યાથી ના હોય. એ તો ફક્ત એ જ રીતે હોય કે ઈશ્વરને આપવાનું છે, ઈશ્વરને હું આપી રહ્યો છું. એટલે જો મનમાં હૃદયમાં એ રાજી ખુશી ના હોય અથવા સ્વેચ્છાએ ના હોય અથવા એના માટે તમે ખુશ ના હોવ તો એ અર્પણ આપવું જોઈએ નહીં. એ અર્પણ એ સ્વીકારવામાં આવે નહીં. અને આપણે જાણીએ છીએ ને કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. અને એટલાને માટે આપણે જ્યારે અર્પણો લાવીએ અને એટલે આ લોકો જાણતા હતા કે આપણે કેવા અર્પણો માન્ય થશે અને એટલે લખવામાં આવ્યું છે કે જે લોકોએ રાજી ખુશીથી અર્પણ લાવેલા ને એમના અર્પણ એ ચડાવવામાં આવ્યા. અને આગળ બધી બાબતો આપણે જોઈએ છે કે એમને જે જવાબદારીઓ સોંપવામાં આવી ને જે રીતે બધા લોકોને નીમવામાં આવ્યા. પણ એનો જે આ 3જા અધ્યાયનો જે છેલ્લો ભાગ છે એ બહુ વાંચવા જેવો, સમજવા જેવો છે અને બહુ ઇમોશનલ છે, લાગણીશીલ છે. 10મી કલમ કે જ્યારે બાંધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો ત્યારે યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇસ્રાયેલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે યાજકોને તેઓના પોશાક પહેરાવીને, રણશીંગણા આપીને તથા આસાપના લેવી પુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા. જ્યારે પાયો નાખ્યો ત્યારે એ બહુ મોટી ઉજવણીનો સમય હતો અને એટલે જે બધી તૈયારી થઈ અને પછી લખ્યું છે 11મી કલમમાં કે તેઓ યહોવાની સ્તુતિ કરતા, તેનો આભાર માનતા, સામસામા ઊભા રહીને ગાયું કે તે મહેરબાન છે, ઇસ્રાયેલ પર તેની દયા સદાકાળ સુધી ટકે છે. અને યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી. કે આ પાયો નંખાયો કે જે લોકોને આશાઓ ઉડી ગયેલી, લોકોએ વચનો ભૂલી ગયેલા. પણ આપણે યાદ રાખીએ હંમેશા, આપણે માણસ છીએ, આપણી યાદશક્તિની કે આપણી કાર્યદક્ષતાની લિમિટ હોય, ક્ષમતા હોય અથવા આપણે અમુક સમયે એ પાડવામાં નિષ્ક્રિય જઈએ. પણ આપણો ઈશ્વર એવો નથી. આપણો ઈશ્વર ક્યારેય ભૂલી જતો નથી. અને એટલે આપણો ઈશ્વર વચન આપનાર જ નહીં પણ વચન આપનાર અને પાળનાર પણ છે. અને એટલે યર્મિયા પ્રબોધકને પણ જે વચન આપ્યું કે 70 વર્ષ પછી આ લોકોને કાઢી લેવામાં આવશે, ફરીથી પુનઃસ્થાપિત કરવામાં આવશે, એ પ્રમાણે ઈશ્વર એ અહીંયા આગળ એનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. એટલે એ લોકોએ એ ગીત ગાયું અને એમણે એ વાત રજૂ કરી કે ઇસ્રાયેલ પર એની જે દયા છે ને એ સદાકાળ સુધી ટકે છે. થોડા સમય પૂરતી નહીં પણ સદાને માટે. એ રીતે એમણે ઈશ્વરની આભાર સ્તુતિ એ કરી. અને હવે આગળ જે 12મી 13મી જે કલમ છે એમાં એવું લખ્યું છે કે યાજકો જે હતા અને જે લેવીઓ હતા અને જે પિતરોના કુટુંબના વડીલોમાંના જે ઘણા વૃદ્ધો હતા કે આ બધા લોકોએ આ જે મંદિર હતું એ એમણે જોયેલું. કારણ કે આ 70 વર્ષમાં તો બીજા ત્યાં જે જન્મ્યા બેબીલોનમાં એમણે તો કદાચ ના જોયું હોય અથવા એમને ખબર ના હોય કે કેવું હતું, આકાર કેવું હતું અથવા કેવી રીતે અર્પણ ચડાવવામાં આવતા ને આનું કેટલું મહત્વ હતું ને ઈશ્વરની હાજરી કેવી, એનો અનુભવ એ નવી પેઢીએ નહોતો કર્યો. પણ જે યાજકો, લેવીઓ, પિતરોના કુટુંબો આ બધા જે વૃદ્ધો છે કે જેમણે પ્રથમનું મંદિર જોયેલું તેઓની નજર આગળ કહે છે કે જ્યારે આ મંદિરનો પાયો નંખાયો ત્યારે શું લખ્યું છે, ત્યારે તેઓ પોક મૂકીને રડ્યા. મારા વિચાર કરો કે એ લોકો એ મંદિરની જે એમની આસ્થા છે એ આગળ આપણને છલકાય છે કે એ લોકો એટલી ઉંમર હતી, બધું હતા, પુરુષ છે, છતાંય લખ્યું છે કે મોટી પોક મૂકીને રડ્યા. અને એમણે
એ ખાલી રડવા ખાતર કે બતાવવા માટે નહીં, પણ એમણે એમની આંખોએ જોયું એ સાર્થક થતું. કારણ કે એમણે એ બેબીલોનની અંદર વર્ષો કાઢતા એ આશાઓ રાખી, ઈચ્છાઓ રાખી હશે, પોતાના ઘરને એ માટે એ ઝંખના રાખતા હશે, પાછા આવવાની ઈચ્છા રાખતા હશે, અથવા પહેલાંના દિવસોને યાદ કરતા હશે, પહેલાંના દિવસોને ફરી તાજા કરવાની ઈચ્છા રાખતા હશે. અને જ્યારે ઈશ્વરે પાછા તો લાવ્યા, પણ એ મંદિર પણ જ્યારે બાંધી રહ્યા છે, ત્યારે પાયો નખાયો, ત્યારે આ લોકો પોતાની ઇમોશન્સ જે છે, એમની લાગણીઓ છે, એ રોકી શક્યા નહીં. અને જો આગળ વાંચો તો એવું લખ્યું છે, વળી ઘણા કે હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જય જયકાર પણ કર્યો. કે એટલો બધો આનંદ હતો, એટલો બધો આનંદ હતો, ખુશીના આંસુ પણ હતા, અને સાથે ઊંચે સ્વરે સ્તુતિની આરાધના પણ હતી. અને લોકોએ હર્ષના આવેશમાં આવીને એ ઈશ્વરની સ્તુતિ પણ કરી, અને એ ઈશ્વરનો પ્રેમ તેઓ અનુભવી શક્યા. અને 13મી કલમ લખ્યું છે કે આ શ્લોકનો જે પોકાર, હર્ષનો છે, વિલાપનો છે, એ કહે છે કે કરી શકાતું નહોતું, કારણ કે લોકે ખૂબ બુમરાણ મચાવ્યું હતું, અને તેનો ઘોંઘાટ પણ કહે છે કે દૂર સુધી એ સંભળાતો હતો, બહુ દૂર સુધી. કારણ કે આ લોકો એટલા બધા આનંદમાં હતા, એટલા બધા ખુશ હતા, અને એ રીતે બૂમો પાડતા હતા કે જે લોકો દૂર હોય એ લોકો એ સમજી ના શકે ને. એટલે એમને ગૂંચવણ હતી કે આ આનંદનો અવાજ છે, હર્ષનો અવાજ પોકાર છે, કે પછી વિલાપનો એ અવાજ છે. અને એમ વાલાઓ, એ આ ઘોંઘાટ એમનો જે છે, એમનો જે અવાજ છે, એ ઘણે દૂર સુધી સંભળાતો હતો. અને વાલાઓ, આ ખુશી છે, આનંદ છે કે જ્યારે ઈશ્વર ફરીથી પુનઃસ્થાપિત કરે, ફરીથી ઈશ્વર એ આપણને એ માર્ગમાં પાછા લાવે, અને ઈશ્વર આપણને આશીર્વાદો આપે, ત્યારે વાલાઓ આપણી લાગણી એ ઘણી વખત આપણે એને પકડી રાખી શકતા, દબાવી શકતા નથી. અને એટલાના માટે વાલાઓ આ એઝરાનું પુસ્તક એ આપણને ઘણું શીખવે છે કે ઈશ્વર પહેલી બાબત તો કે વચન પાળનાર છે, એ વચન પાળે છે. બીજી મહત્વની બાબત એ છે કે ઈશ્વર એના સમયે એનું કાર્ય એ કરે છે. અને વાલાઓ ત્રીજી મહત્વની બાબત કે ઈશ્વરના લોકો તરીકે ઈશ્વર પ્રત્યેની જે આપણી આસ્થા છે એ આપણે હંમેશા એ સ્થિર રાખવી. અને એટલે એઝરાનું જે પુસ્તકનો અર્થ મેં પહેલાં કીધું એ પ્રમાણે સહાય, મદદ, ઈશ્વર મદદ કરનાર છે. ઈશ્વર ભૂલી જતો નથી, ઈશ્વરના હાથ એ પાછા જતા રહેતા નથી, ઈશ્વર એ તૈયાર જ હોય છે. પણ વલાઓ વચન કહે છે કે જ્યારે જ્યારે પાપ કરે ત્યારે ત્યાં ચોક્કસ ઈશ્વર શિક્ષા પણ કરે છે, જેથી કરીને આપણે અહીંયા આગળ થોડુંક તકલીફો, થોડાક દુઃખો, થોડીક નિરાશાઓ એ આપણને અનંતકાળિક એ નાશમાં ના લઈ જાય. અને એટલાના માટે વાલાઓ ઈશ્વર આપણને બચાવવા માગે છે, મને તમને બચાવવા માગે છે. જો આપણા માટે તો પ્રભુ ઘણું બધું સારું કર્યું છે, આપણી પેઢીઓને ઈશ્વરે તારી છે. બાકી અહીંયા આગળ જો આપણે જોઈએ તો 70 વર્ષનો સમયગાળો કેટલો બધો લાંબો સમયગાળો, પણ ઈશ્વરે એ લાંબા સમયગાળામાંથી બહાર કાઢીને એમને ફરીથી પુનઃસ્થાપિત કર્યા. પણ એ 70 વર્ષના સમયગાળામાં પણ એ લોકો એમના નિયમો, એમના વિધિઓ, ઈશ્વર પ્રત્યેની આસ્થા, એ ઘણા બધા એવા પણ લોકો હતા જે ભૂલી ગયા નહોતા. એમણે એ બંદીવાસમાં પણ એ ઈશ્વરના વચનોને એ દોહરાવતા હશે, યાદ કરતા હશે, એ મંદિરને યાદ કરતા હશે, એમની જે સંગત છે એને યાદ કરતા હશે, અને ઈશ્વરે કેવી રીતે એમને આશીર્વાદ કર્યા હતા એ યાદ કરતા હશે. અને એટલાના માટે વાલાઓ આપણી પડતી આવે, આપણા જીવનમાં તકલીફ આવે, દુઃખો આવે, મુશ્કેલીઓ આવે, અથવા આપણને ઘણી વખત એવું લાગે કે ક્યાં સુધી મારે આ બેઠવાનું, ક્યાં સુધી મારે આ સહન કરવાનું, ક્યારે એનો અંત આવશે, કેમ પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા નથી, કેમ હું જ આના માટે છું, અથવા કેમ મને જ આવી રીતે જોવામાં આવે છે, કેમ મારું જ સારું થતું નથી, કેમ બીજા બધા લોકો જ આગળ વધી જાય છે. પણ વાલાઓ આ પુસ્તક પણ એ યાદ દેવડાવે છે
કે ઈશ્વરનો હાથ આપણી તરફ છે, ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને ઈશ્વર ચોક્કસ સમય આપણા માટે સારું કરશે. પણ આપણે જે સમયગાળો છે એની અંદર આપણે ખોટા માર્ગે ના વળી જઈએ, ના વ્યસનમાં, ના શેતાની બાબતોમાં, ના ખોટી સંગતમાં, પણ આપણે ઈશ્વરને વળગી રહીએ. ઈશ્વર સહાય પૂરી પાડશે, ઈશ્વર મદદ પૂરી પાડશે. લોકો જોશે કે કેવી રીતે ઈશ્વરે કાર્ય કર્યું. વાલો, એ આપણને પ્રેમ કરે છે, આપણને ક્યારેય નિરાશ થવા દેવા માગતો નથી, પણ આપણને ઘડવા માગે છે, તૈયાર કરવા માગે છે. બાકી તમે વિચાર કરો કે જે એમણે એ આક્રંદ કર્યું, જે આનંદ કર્યો અને જે એ મંદિર પ્રત્યેની જેમની આસ્થા જે દેખાય છે એ અત્યારે દેખાય છે અને વિશેષ દેખાય છે, વિશેષ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ દેખાય છે, વિશેષ ઈશ્વર પ્રત્યેની આસ્થા એમને દેખાય છે, ઈશ્વરના મંદિર પ્રત્યેની એમની લાગણી દેખાય છે, એમની જે ઈશ્વર પરના વચનો જે પાળવાની જે ખુશી એમનામાં દેખાય છે. એટલા માટે કે એમને અનુભવ થયો કે ઈશ્વરથી દૂર રહીએ છીએ ત્યારે શું થાય, ઈશ્વરની આજ્ઞાઓ ના પાડીએ તો શિક્ષા થાય, તો એ કેવા સમયોમાંથી પસાર થવું પડે છે. અને એટલા માટે વાલો તમારો ઈશ્વર એ અપેક્ષા રાખે છે કે આપણો નાશ થાય નહીં. અને એટલાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપી દેવામાં આવ્યા, જેથી કરીને મારો તમારો ઉદ્ધાર થાય અને બચાવવામાં આવે. 3 પ્રકારે, એક જરુબાબેલ, એઝરા અને નેહમ્યા, એ 3 લોકોની આગેવાનીમાં ઈશ્વર એમને પાછા યરૂશલેમ મંદિરમાં સ્થાપિત કર્યા. એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે એની આગેવાનીમાં, એના માર્ગમાં ચાલીને આપણે એ અનંત જીવન તરફ જવાનું છે. અને એટલે આપણે ભૂલી ના જઈએ, પણ એ વચનોને વળગી રહીએ અને એ પ્રમાણે કરવાને માટે ઈશ્વર પિતા તમને સહાય કરીને આ પુસ્તક દ્વારા અને અભ્યાસ દ્વારા પ્રભુ તમારી સાથે વિશેષ વાત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ આ સુંદર સમયને માટે અને બાઇબલ અભ્યાસની આ સંગત માટે. પ્રભુ, અમે જ્યારે આ તમારા વચનો વિશે વાંચીએ છીએ, અભ્યાસ કરે, તમને બધું ઘણું ખબર પડે છે કે તમે કેવા સહાયરૂપ છો, કેવા મદદગાર પ્રભુ તમે છો. અને પ્રભુ, તમે ઈચ્છા રાખો છો અમે ઘડાઈએ, અમે સ્થિર થઈએ, પરિપક્વ થઈએ અને અમારો આનંદ છલકાય તમારી વચનો પ્રત્યે, તમારા કામો પ્રત્યે, તમારી સેવાઓ પ્રત્યે, તમારી મંડળી પ્રત્યે, સુવાર્તા પ્રચાર પ્રત્યે. અને એના માટે પ્રભુ આ સમયમાંથી અમને પસાર થવા દેશો, એના માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે શેતાની માર્ગમાં વિચલિત ના થઈ જઈએ, ભાગી ના જઈએ, એમાં અમે આગળ ના વધીએ, પણ પાછા વળીને તમારી પાસે આવીએ. અને તમે જે માર્ગ અમારા માટે તૈયાર કર્યો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે, એ માર્ગમાં ચાલીએ અને એવું જીવન જીવીએ એવું તમે થવા દો. આ વચન માટે, જો વચનની આ સંગતમાં જોડાયા છે, અભ્યાસમાં જોડાયા છે, બધાને એનો આશીર્વાદ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દીવાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો અનંતકાળિક આશીર્વાદ આપણો સર્વની સાથે અને તેના સર્વ લોકોની સાથે અને અભ્યાસમાં જોડાનાર બધાની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.